હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 આપણે ગણિત વિષયનું આપણે પેપરનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, જે ફેબ્રુઆરીની અંદર લેવાઈ રહી છે વિદ્યાર્થી મિત્રો, જે આપણા પાસે ગણિત વિષયના પેપરનું સોલ્યુશન કરવાના છે વિદ્યાર્થી મિત્રો। તો ગણિત વિષયની અંદર આપણી પાસે વિભાગ એનું સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો। આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં છે આપણી પાસે વિભાગ એ 24 ગુણના છે, બરાબર છે, જે ખરા ખોટા, ખાલી જગ્યા, એક વાક્યના પ્રશ્નો અને વિકલ્પવાળા છે। તો સૌથી પહેલાં આપણી પાસે છે ખરા ખોટા। શું કહે છે પહેલો જ ક્વેશ્ચન, 39/625નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે, તો આપેલું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે। ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, જો 7 એ બહુપદી p ઓફ x બરાબર x² વત્તા kx ઓછા 105નું એક શૂન્ય હોય તો k બરાબર 15 થાય। તો વિદ્યાર્થી મિત્રો આનું આપણે સોલ્યુશન કરીએ તો k બરાબર 15 મળતું નથી, એટલે આપેલું વિધાન કેવું છે? ખોટું છે। ત્રીજો ક્વેશ્ચન છે, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી n+1/2 થાય, તો આપેલું વિધાન કેવું છે? સાચું છે। ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે, વર્ગમૂળમાં 1 - sin² ઇન્ટુ cos x² બરાબર cot θ, તો આપેલું વિધાન બિલકુલ સાચું છે। પાંચમો પ્રશ્ન છે, ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90 છે, તો sin² A પ્લસ sin² C બરાબર 1 થાય, તો આપેલું વિધાન સાચું છે। છઠ્ઠો પ્રશ્ન છે, દરેક માહિતીને ફક્ત એક જ બહુલક હોય, તો વિદ્યાર્થી મિત્રો આપેલું વિધાન કેવું છે? ખોટું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે, જે ક્વેશ્ચન નંબર 7 થી 12 સુધી હોય છે। ક્વેશ્ચન નંબર 7, 51/2^11 ગુણ્યા 5^13 ના દશાંશ નિરૂપણ દશાંશ સ્થળ બાદ ખાલી જગ્યા અંક મળે, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણને કેટલો અંક મળે છે? 13 મળે છે, એટલે ઓપ્શન સી સાચો છે। આઠમો પ્રશ્ન છે, જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -7 અને -10 હોય તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે, તો આપણને જવાબ છે -7 અને -10 જે હોય એવી દ્વિઘાત બહુપદી આપણને જે જવાબ મળતો હોય તો x² + 7x - 10, એટલે ઓપ્શન સી સાચો છે। નવમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 4x + 3y બરાબર 24 ને રેખા અને x અક્ષના છેદન બિંદુના શું કહેવાના છે વિદ્યાર્થી મિત્રો? યામ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો આનો જો યામ આપણે જોવા જઈએ તો આનો જવાબ મળે છે x અક્ષ પર કેટલા? તો x અક્ષ પર 6 અને y અક્ષ પર 0, એટલે આપણો જે જવાબ મળે છે એ જવાબ આપણી પાસે કયો છે? તો એ જવાબ આપણી પાસે સી છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર આપણી પાસે છે સમીકરણ x² - 4x + 7 બરાબર 0ની વિવેચકની રીતે આપણે કિંમત મેળવવાના છે, તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જ એનો જે સાચો જવાબ જોવા જઈએ તો સાચો ઓપ્શન આપણી પાસે છે એ -12 છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ 11મો પ્રશ્ન, સમાંતર શ્રેણી k 3k 5k ના પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા થાય, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન કયો છે આપણી પાસે? ઓપ્શન ડી n² × k। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 12મો પ્રશ્ન આવે છે, તો 12મા પ્રશ્નની અંદર આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો બિંદુ 8 અને -3નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે, તો જવાબ છે આપણી પાસે 3। ત્યારબાદ
વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આપણી પાસે આવે છે, જે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્શન આપણી પાસે અંદર આપેલા હશે. તો બહુલકનું સૂત્ર z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h માં f1 એ ખાલી જગ્યા દર્શાવે છે. તો f1 એ બહુલક વર્ગની આવૃત્તિ દર્શાવે છે. 14મો ક્વેશ્ચન છે, જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3/7. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ ક્વેશ્ચન છે. તો જો P ઓફ E બરાબર 1 માઇનસ 16/31 હોય તો P ઓફ E બાર બરાબર ખાલી જગ્યા. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 16/31. 16મો ક્વેશ્ચન છે, લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. તો લીપ વર્ષમાં 53 રવિવાર આવે તો એની સંભાવના 2/7 છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 17મો પ્રશ્ન છે, ત્રિઘાત બહુપદી P ઓફ x બરાબર xનો ઘન માઇનસ 10x² વત્તા 31x માઇનસ 30ના બબ્બે શૂન્યનો ગુણાકારનો સરવાળો ખાલી જગ્યા થાય. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ છે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ તો જવાબ આપણને મળે છે 31. 18મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક સમાંતર શ્રેણીનું nમું પદ 2n + 1 છે તો તેનું પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા થાય. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો n પદોનો સરવાળોનું સૂત્ર n કૌંસમાં n વત્તા 2 કૌંસ પૂરો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ક્વેશ્ચન આવે છે 19 થી 24. તો 19 થી 24ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે ચતુષ્કોણ ABCD એક વર્તુળનું પરિઘ છે. જો AB બરાબર 8/3 સેમી છે, CD બરાબર 6.8 સેમી અને BC બરાબર 7.9 સેમી હોય તો AD શોધો. તો જવાબ છે કેલ્ક્યુલેશન કરીએ તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 7.2 સેમી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 20મો ક્વેશ્ચન આવે છે, એક નળાકારનો વ્યાસ 60 સેમી અને ઊંચાઈ 35 સેમી છે તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 6600 સેમી જવાબ મળે છે. 21મો પ્રશ્ન છે, વર્તુળની ત્રિજ્યામાં 20% વધારો કરતાં તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય? તો વિદ્યાર્થી મિત્રો 44%નો વધારો થાય. 22મો ક્વેશ્ચન છે, 2464 સેન્ટીમીટર સ્ક્વેર વક્ર સપાટી ક્ષેત્રફળ ધરાવતા ગોલકની ત્રિજ્યા શોધો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 14 સેમી. 23મો પ્રશ્ન છે, બહુપદી P ઓફ x બરાબર xનો ઘન માઇનસ 12x² વત્તા 35x માઇનસ 24ના શૂન્યનો ગુણાકાર કેટલો થાય? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શૂન્યનો ગુણાકાર કેટલો થાય? 24 થાય. 23મો ક્વેશ્ચન છે, બહુપદી P ઓફ x બરાબર xનો ઘન માઇનસ 12x² વત્તા 35x માઇનસ 24ના શૂન્યનો ગુણાકાર કેટલો થાય? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 24. 24મો પ્રશ્ન છે, બે વર્તુળની ત્રિજ્યાઓનો ગુણોત્તર 5/7 છે અને તેમના બે લઘુવૃત્તાંશનું કેન્દ્ર આગળ આપેલા ખૂણાનો ગુણોત્તર 4/3 છે તો બે લઘુવૃત્તાંશના ક્ષેત્રફળનો ગુણોત્તર 100/147 મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું વિભાગ બીની અંદર. તો વિભાગ બીની અંદર પણ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સમાંતર શ્રેણીના 2 દાખલા પૂછાયા છે. સમાંતર શ્રેણી રિલેટેડ દાખલા છે જે તમારે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ વિભાગ આપણે તમને બતાવ્યા પછી આપણે દરેકનું સોલ્યુશન જોવાના છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ કુલ આપણી પાસે 38 પ્રશ્નો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ સીના પ્રશ્નો છે જે તમારી માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો અહીંયા આગળ તમને જોવા મળી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો વિભાગ સીના પ્રશ્નોનું પણ તમને સોલ્યુશન તમને મળી રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જે
50 સુધીની અંદર છે। ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોપત્રનું વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશન પણ તમને અહીંયા આગળ સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો વિભાગ ડી, બરાબર છે। જો ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલા રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો બાજુઓ પર કપાતા રેખાખંડનો તેને બાજુઓના સમપ્રમાણમાં વિભાજન થાય છે। તો સમપ્રમાણતાના મૂળભૂતનો પ્રમેય પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો, જે તમે જોઈ શકો છો અને લખી પણ શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક દાખલા પૂછેલા છે સાબિતીના આધારે, બરાબર છે, જે 9મા પ્રકરણનો દાખલો છે। 1 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતા પડછાયો 4 મીટર લાંબા છે। એ જ વખતે એક મિનારાના પડછાયો 28 મીટર લાંબો છે અને મિનારાની ઊંચાઈ શોધવાની છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા જોવા મળી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 13। તો પ્રશ્નો 13ની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો 13 મીટર વ્યાસવાળા એક વર્તુળાકાર બગીચાની સીમા પરના એક બિંદુ એક થાંભલો રીતે લગાવવામાં આવ્યું છે। એના પણ આપણે દાખલાનું સોલ્યુશન આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છે, જે તમે જોઈ શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્નો। તો એનું પણ આપણે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોવાના છે। તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે દરેક પ્રશ્નોનું સોલ્યુશન તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ શકે છે અને તમે એ જોઈને પણ તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 4 આવ્યા છે, એનું પણ સોલ્યુશન તમને અહીંયા આપેલું છે। સમાંતર શ્રેણીનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન। તો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર પણ આપણે દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણે અહીંયા જોવાના છે। ત્યારબાદ ઘોડાવાળો દાખલો છે 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસ ઉપર। તો આ બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ આપણને જોવા મળી રહ્યા છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નવા ક્વેશ્ચનો, જે અલગ અલગની રીતથી છે। શંકુની વક્ર સપાટી ક્ષેત્રફળ શોધવાના છે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો તમને, અને એનું સોલ્યુશન પણ તમને અહીંયા આપેલું છે। ભમરડાનું પૃષ્ઠફળ જોવાનું છે। ત્યારબાદ આંકડાશાસ્ત્ર રિલેટેડ દાખલા છે, ખૂટતી આવૃત્તિ આપણે શોધવાની છે વિદ્યાર્થી મિત્રો, જે ખૂબ જ મહત્ત્વ છે, બોર્ડના પરીક્ષા માટે પણ ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને જોવા મળી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમારી પાસે વિભાગ ડીનું સોલ્યુશન પૂરું થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।